જખો ખાતે ત્રિદિવસીય મહોત્સવની ધામધૂમપૂર્વક તૈયારીઓ થઈ રહી છે। અબડાસા તાલુકામાં શેવાળાના વિસ્તાર જખો ખાતે ભગવાન શ્રી ઓધવરામજીના જન્મસ્થળ ઓધવધામ જખો કચ્છ ખાતે નૂતન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે। આ પાવન પ્રસંગે આયોજિત ત્રિદિવસીય મહોત્સવની તૈયારીઓ થઈ રહી છે। श्री कच्ची भानुशाली सेवा समाज ट्रस्ट, श्री जखो भानुशाली महाजन, श्री कच्ची भानुशाली देश महाजन एवं श्री अखिल भारतीय हरिओम परिवार द्वारा आयोजित प्राण भाव प्रतिष्ठा महोत्सव आ त्रिदिवसीय महोत्सव तारीख 28, 29, 30 एप्रिल 2025 रोजना आ रूडू अवसर जखो ओधवधाम खाते थवानुं छे, जेनी तैयारीओ हाल जोवा मळी रही छे। जेमां आगामी तारीख 28/4/2025 प्राण भाव प्रतिष्ठा महोत्सव, जेमां वहेली सवारे 9:30 कलाके दीप प्रागट्य, बपोरे 12:30 वागे मंडप प्रवेश, बपोरे 3 कलाके शोभायात्रा, सांजे 36 कलाके कुटीर होम, जलादिवास आरती ने सांजे 6 कलाके ओधव महाराज भारत भरती पधारेल ओधव प्रेमी माताओं बहनों तथा बालिकाओं द्वारा ओधव महाराजनुं पण आयोजन करवामां आवेल छे। तारीख 29/4/2025 सवारे 8 कलाकेथी सांजे 6 कलाक सुधी शिवशक्ति महायज्ञ તેમજ ઓધવ જ્યોત હરિદ્વારથી પ્રારંભ થઈ ભારતભરમાં ભ્રમણ કરી ઓધવધામ પધારશે। હરિદ્વારથી પધારેલ ઓધવ જ્યોત દેવતા દ્વારા શિવશક્તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે। તેમજ સવારે 9 કલાકથી સ્થાપિત દેવતા પૂજન હોમકર્મ, સવારે 9:30 કલાકે ધાન્યા નિવાસ આરતી તેમજ સવારે 10 કલાકે 24 કલાક ભવ્ય સંધવાણી ભારતભરના મહાન ભજનિકો દ્વારા યોજાશે। तारीख 30/4/2025 रोज सवारे 9 स्थापित देवता पूजन, बपोरे 12:40 कलाके प्राण भाव प्रतिष्ठा एवं पूर्णाहुति तेमज भव्य 55मा समूह लग्न महोत्सव योजाशे। आ त्रिदिवसीय महोत्सव में 18 वर्णना भावी भक्तों तेमज सर्वे सनातनी भाईओ बहनों बहोળી संख्या में कार्यक्रम में भाग लईने उपस्थित रहे तेवी स्थानिक महाजन और देश महाजन द्वारा आह्वान करवामां आव्युं। जेमां तुलसीभाई भानुशाली, लीलाधरभाई भानुशाली, राजभाई भानुशाली, प्रवीणभाई भानुशाली, गोविंदभाई भानुशाली, माधवजीभाई भानुशाली, जयेशभाई भानुशाली, सुरेशभाई भानुशाली, दिनेशभाई भानुशाली, नितिनभाई भानुशाली, प्रवीणभाई भानुशाली, जेठालाल भानुशाली, विनोदभाई भानुशाली, त्रिभुवनभाई भानुशाली, धरमसिंहभाई भानुशाली, सामजीभाई भानुशाली, मोरजीभाई भानुशाली, सुनीलभाई भानुशाली, मितेशभाई भानुशाली, उमेशभाई भानुशाली, खिमजीभाई भानुशाली सहितना आगेवानो जोड़ा हता। हालो जखो भाईओ, हालो जखो प्रवीणभाई कोरो एडा मेळे तारीख 28, 29, 30 एप्रिल 2025 એટલે વૈશાખ સુદ એકમ બીજ અને ત્રીજ ત્રિદિવસીય કાર્યક્રમ છે। 28 તારીખના આપણી જે માતાઓ બહેનો છે, માતૃશક્તિ છે, એ પોતાના ટ્રેડિશનલ ડ્રેસમાં એક અલગ મહારાસ ઓધવ રાસ રમશે અને 29 તારીખના ભગવાન સ્વરૂપ ઓધવરામજીનો પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે અને એ દિવસે શિવશક્તિ મહાયજ્ઞ છે અને એના સિવાય 24 કલાક 29 તારીખના 10 વાગ્યાથી કરીને 30 તારીખના 10 વાગ્યા સુધી એટલે કે 24 કલાક ભવ્યથી ભવ્ય અતિ સંતવાણી છે, જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના નામાંકિત કલાકારો આવવાના છે। એના સિવાય 30 તારીખના જે વૈશાખ સુદ અર્થાત ત્રીજના સમૂહ લગ્ન છે, જેમાં 42 જોડી નવ દંપતી ભાગ લેશે અને સમૂહ લગ્નનું આયોજન છે। તો આપના માધ્યમથી હું સનાતની સર્વેને ઓધવ પ્રેમીઓને અપીલ કરું છું, વિનંતી કરું છું, આ ભવ્ય કાર્યક્રમની અંદર આપ સૌને પધારવા જખો ભાનુશાલી મહાજન વતીથી હાર્દિક આમંત્રણ છે। ઓધવરામ આજે ભાનુશાલી સમાજ માટે એક સુવર્ણ અવસર, આ યુગના એક એવો અવતાર કે જેમણે કરોડો લોકોને જીવન જીવવાની રાહ બતાવી અને જે માણસ અધર્મથી વંચિત થઈ ગયા હતા એવા લોકોને ધર્મ સાથે પાછા જોડ્યા, એવા અમારા સંતથી નરમાંથી નારાયણ થાય એ ભૂમિકાથી અમારા બાપાએ જે કાર્ય કર્યું એનું આજે નૂતનીકરણ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા, 511 કુંડી યજ્ઞ અને સમૂહ લગ્ન, આ અત્યારે જ્યારે સમાજને આ અવસર મળ્યું છે એ અવસરમાં અમારી સમાજની બધી પાંખો, દેશ મહાજન, સેવા સમાજ, મહિલા પાંખ, યુવા પાંખ અને જખો મહાજન અને હરિઓમ પરિવાર, આ લોકોએ રાત દિવસ એક કરીને જે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોનું પરિણામ
આવનાર 3 દિવસમાં દેખાવાનું છે. અત્યારે ભાનુશાલી સમાજની વસ્તીની 50% વસ્તી આ દિવસોમાં આ પ્રસંગની અંદર પધારવાની છે. તો દરેક અમારી મિત્ર જ્ઞાતિઓને પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા અમે સૌ સમાજને આમંત્રિત કરીએ છીએ કે આજે આપણા તાલુકાના છેવાડાના ગામ જ્યારે જખોમાં આવો પ્રસંગ બનતું હોય તો એ સમાજ માટે અને ધર્મ માટે જ્યારે જરૂરી વસ્તુઓ બની રહી છે એમાં આપણે સૌ સહભાગી થઈ અને કામ કરવાવાળાના ઉત્સાહને વધારીએ અને આપણી હાજરી આપીને અહીંયા સૌના મનને અને સૌના કામને આકર્ષિત કરીને આપણે એને પીઠ થાબડીએ. જય ઓદોરામ. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.